જે જાણવામાં આવે એનું સિદ્ધાંત થાય. જેવું જાણ્યું તેવું સિદ્ધાંત થઈ જાય. જેમ કે રાગ મારો એમ જાણ્યું તો સિદ્ધાંતમાં શું આવ્યું કે રાગ મારો જાણેલાનું સિદ્ધાંત છે. જાણેલાનું સિદ્ધાંત થાય. માટે જો સિદ્ધાંત પ્રગટ કરવું હોય તો પરને જાણવાનું બંધ કરી દે. પરને જાણે તો જાણ્યાનું સિદ્ધાંત થઈ જશે. હા, એટલે પરને જાણવાનું બંધ કરે ને આત્મા જાણવામાં આવે તો આત્માનું સિદ્ધાંત થઈ જાય. આ જાણેલાનું સિદ્ધાંત છે ને એ મૂળ વાત છે. એનું કામ છે શ્રદ્ધા પલટે છે એ જ્ઞાનની પાછળ પલટે છે. શ્રદ્ધા દોરી જાય છે, જ્ઞાન શ્રદ્ધાને દોરે છે. જ્ઞાનમાં તાકાત છે શ્રદ્ધાને દોરવું. એ રિસર્ચ કરીને આત્માને ગોતી કાઢે છે. રિસર્ચ કરવાનું કામ શ્રદ્ધાનું નથી. શ્રદ્ધાનું કામ તો શોધવાનું છે, પકડી લેવાનું. છોડે નહીં. જ્ઞાન કે તો ના પાડે નહીં. જ્ઞાન પ્રગટ લક્ષણ છે. રિસર્ચ કરે છે જ્ઞાન. જો એક શ્લોક બનાવ્યો એમાં પણ એમ કહ્યું ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કેચન સમ્યક દર્શન સિદ્ધા એ સિદ્ધા કેચન એમ ન લખ્યું. કેમ કે આખું રિસર્ચ કરીને એ જ્ઞાન નિર્ણય કરે છે અને નિર્ણય કર્યા પછી જ્ઞાનમાં અનુભવમાં આવે છે આત્મા ત્યારે પ્રતીતિ થાય. પ્રતીતિ સીધી થતી નથી. કેમ કે પ્રતીતિ પોતે આંગળી છે. આ સ્વને આપવા એવો ભેદજ્ઞાન કરવાની તાકાત પ્રતીતિમાં શ્રદ્ધામાં નથી. શ્રદ્ધામાં તો મકડ પકડ કરવાની શક્તિ છે. ज्ञान ने जिस विषय का निर्णय किया उसे ज्ञान जानवा रूपे परिणमे છે ત્યારે શ્રદ્ધા થઈ જાય છે. અને આ સમય સાધમાં પણ ઘણી જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર વાપરે છે. દર્શન જ્ઞાન ચારિત્ર ને બદલે જ્ઞાન દર્શન ચારિત્ર શબ્દ વાપરે છે. એ આ 17મી અઢારની ગાથા ના અનુસંધાન છે.